હાલો, બોલો બોલો. નમસ્કાર. હા, ગગીબેન, બબીબેન બોલો એમ ને? ઓ નો. બોલો બોલો. હા હા, એટલે ચિયા પંપમાં બોલો? પેટ્રોલ પંપમાંથી. મોહજમી આપણે ઓલ્યો હવા ભરવાનો પંપ નથી આવતો ઈ પંપ ને કે અમારે દવા છાંટવાના પંપ આવે છે. મેં કીધું ઈ પંપમાં કોઈ કાંઈ મારે બોલે છે, માગવા આવતા હોય ને એટલે. અરે અરે, અમેરિકામાંથી બોલો? બાપ રે. નોકરી નોકરી તો હું આવી દઉં. 50,000 પગાર. તો એક કામ કરો, કોઈ કહેતા નહીં, મારું સેટ કરી નાખો. 5,000 એમ જ તમને આલી જઈશ. ઇંગ્લિશ? આ ઇંગ્લિશ તો આવડે ને બોલતા? આ ઇંગ્લિશ તો બોલ્યો જ ખરી ઇંગ્લિશ. હે? અરે ઈ ભાષા અંગ્રેજી આ ઓલું આ બોલતા યસ નો થેટ ફેટ ડોન ગોડ આવું બધું બોલે ને. હું અમારે છોકરા હવારના વહેલા ઉઠીને બોલતા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ. એ હું હા મજી રેડી રેડી. એ તો હું બધું શીશી લેશું. એમ તો હું ભણ્યો છું, બપોરુથી ભણતો બપોરુથી. પાછા કંટાળો આવતો તો અહીંયાથી સલેટ છૂટી ઉસળીને આવ્યો ને ભણ્યો બપોરું. ના ના ના, પેલા એવું કોઈ ધોરણ ના હતું, બપોરુથી ભણવાનું હતું. હારું હારું, ફોન કાપો. મજા પડી ગઈ છે ને. એટલે મારે બોલ્યો ભૂરિયો કોક અંગ્રેજી ભણવાનું કહેતો હોય છે, એના પાસેથી અંગ્રેજી શીખવું. પેલો પગાર શોખ એને હાલવો પડે. આવા જતા રાઈટ મજા પડી ગઈ. 50,000 થોડો બીધો ને ઘણો સળિયો રે, અંગ્રેજી દારૂડો મેં કે એ ભૂરા તને ઇંગ્લિશ ફાવે છે? અરે ઇંગ્લિશ ની ચા વાત કરો છો? જો તમે પાવતા હો ને તો તો દેશીએ ચાલે અને કોકના પૈસે તો ટીપીન ગંડા તૂર થઈ જાય. ભલા મળે ઈ ઇંગ્લિશ દારૂની વાત નથી કરતો. મને લાગે મારું બેટું આ પીને ભણવા જતું એવું લાગે, તેમાંથી ઇંગ્લિશ દારૂનું નામ આવડ્યું. અલ્યા ઓલી અંગ્રેજી ભાષા કોસો નથી આપણે ઓલા બોલતા હતા, ધીસ ઇઝ મોટી ભેંસ આવું બધું બોલે ને, એ ભાષા તને આવડે કે નહીં? એ થોડીક મને શીખવાય. એવું છે એમ ને? અંગ્રેજી ભાષાની વાત કરો છો? મોહજમાં મારો બેટો ઇંગ્લિશ દારૂ નહીં કીધું, આજ તો મેળ પડી ગયો કીધું આયા પાવાવાળા. હવે અંગ્રેજી ભાષા તો મને આવડતી હોય જ ને. તાર તો તમે આયા પેલું હું ગીત છે મને લખતો તો ખબર છે? અંગ્રેજી ભાષામાં ગીત તૈયાર કરતો હતો અને અમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો, પણ તમને ડોહન ખબર ના પડે ઇંગ્લિશ મીડિયમ એટલે શું હોય. બહાર ચોપડી પાસે એના ઉપર કોલેજમાં ભણવાનું આવે ને એ ભણો છો એટલે ઇંગ્લિશ અમને તો જોરદાર આવડે. તમારે શીખવી છે, પણ તમારે હવે આ ઉંમરે ઇંગ્લિશ ભાષા શીખીને મને લાગે ચો જ આવું હોય છે. પેલું ભણવાનું તો ભણ્યા નથી ને હવે ધોળી આયા ઇંગ્લિશ ભાષા શીખવા. એટલે બટા એમાં એવું છે કે મારે સ્પેશિયલ હમણાં અહીંયાની નંબર ગોચ્યો છે અમેરિકામાં. મારો નંબર અહીંયા જો અને ફોન કર્યો, કોઈક બેન બોલતો હતો કે તમારે અહીં કંપનીમાં પંપ પેટ્રોલ પંપની કે કંપની છે ને એ તમારે હિસાબ કરવાનો ને કે 50,000 પગાર આલું અને કે આવરા પણ કે તમારે એ ઇંગ્લિશ કે આવડવું જોઈએ. ચિયું કે આ થેટ ફેટ ને આવે ને એ કે બોલતા આવડવું જોઈએ. એટલે મારે થોડુંક શીખવાય છો. અને તને શું વાત કરું, 25,000 તને પહેલા પગારમાં તારે ને બધો પગાર પહેલો તારો, પણ મને અંગ્રેજી શીખડાય. કોઈને કહેવાનું નહીં ગમો ને કે અમારા સૌદેશિયા છે ને આપણું આ કામ પડી પગાર. એમ વાત છે એમ ને? તો અંગ્રેજી ભાષા તમને એવી હું શીખડાવું ને તમને પાવરફુલ એટલે આમ પેપુડા દેવા કરી નાખું, પણ પગાર છે ને તો એ મને થોડોક માંથી આલવો પડે. હવે તમને અંગ્રેજી ભાષા એવી રીતે હું શીખવાડું ને કે તમે આમ જે ભાષા શીખો ને એ લગભગ ભૂલોય નહીં અને તમારી ભાષા શીખેલ છે ને તમે દેશમાં તો શું પણ ઘરમાંય પાછા ના પડો. હું તમને પેલી ભાષા એવી રીતે શીખવાડું. મારી બેટી શું શીખવાડીશું? ભેંસા મત લેવા જો. આપણે પહેલી ભાષા તમને એવી શીખવાડું, તમે આખો દિવસ ભેંસા પાછળ ફરતા હો છો. ભેંસાના પોંટલા લ્યો, ભેંસાનું સણ લ્યો, એટલે સણ ને પોંટલા એક જ થાય, એને દુવો છો અને એટલે ભેંસામાં જ પેલું અંગ્રેજી તમને શીખવાડું. તો આપણે ભેંસને છે ને ભેંસને અંગ્રેજીમાં બફેલો કહેવાય. હવે તમે બોલ દો ભેંસને અંગ્રેજીમાં શું કહેવાય?
હવે ભેહાનો મને અંગ્રેજી કેમ ના આવડે? આખો દાડો ભેહાને પોસડા હમણાં થાય લાખ. ભેંસને અંગ્રેજીમાં તબેલો કહેવાય. અરે બા, ભેંસને અંગ્રેજીમાં તબેલો ના કહેવાય, ભેંસને અંગ્રેજીમાં બફેલો કહેવાય. લ્યો એટલી વાર મત તમે ભૂલી ગયા. તમે છે ને આવીએ વિદેશ દાવાના. ભેંસને અંગ્રેજીમાં બફેલો કહેવાય એમ ને? તો પાડાને અંગ્રેજીમાં શું કહેવાતું હોય છે? ઓહ મારું બેટું હલવાણ્યા. ભેંસને તો અંગ્રેજીમાં બફેલો કહેવાય, પણ આ પાડાને મારું બેટું અંગ્રેજીમાં શું કહેવાતું છે? એ તો કોઈ દાડો જાણ્યું નથી ને માહિતી નથી, ભણવામાં નથી આવ્યું. ખબર હલવાણ્યા. ઓહો. હવે બા તમે જ કહો અંગ્રેજીને પાડામાં શું કહેવાય? તો મને જ ખબર નથી હો. પાડાને અંગ્રેજીમાં શું કહેવાય તો મને નથી આવડતું એમ ને? તો શું ઇંગ્લિશ ભણવા દો છો એ કરતો અહીં છો ચહેરા વાળો ને ચહેરા. હવે પાડાને અંગ્રેજીમાં પાડેશ કહેવાય. ડાયલોગ મારે છે કે અંગ્રેજીમાં પાડાને પાડેશ કહેવાય, પણ કદી કહેવાતું હોય છે કે આખો દિવસ ડોહોબાની ભેંસ અમરે એટલે એને મોટા મોટા વેપારી આવતા ને ભેંસોના, એટલે લગભગ પાડાના વેપાર તો કરે જ છે. એટલે એ બોલતા હોય છે અંગ્રેજીમાં પાડેશ પાડેશ, એટલે લગભગ 100% તો કદી અંગ્રેજીમાં પાડાને પાડેશ જ કહેવાતું હોય છે. એટલે ડોહોબા ખોટા તો નથી, હશે તો હાથા. હે બા, હવે તમારે અંગ્રેજીમાં બીજું આગળ શું શીખવું છે બોલો, એટલે હું તમને શીખવાડી નાખું. પાવરફુલ પેપુડા દેવા કરી નાખું અંગ્રેજીમાં. હવે બેટા હું વિદેશમાં છું એટલે અહીંયા બધા પૂછે તો ખરી ને કે તમારા દેશનું શું નામ છે? તો આપણા દેશનું ભારત નામ છે, તો ભારતને અંગ્રેજીમાં શું કહેવાય બેટા? ભારત દેશનું આપણે અંગ્રેજી નામ છે ઇન્ડિયા. શું? ઇન્ડિયા. એમાં પાછું બકરીની લીંડિયા ના થઈ જાય ને કે તમે પાછું એમાં બાપશો. ઇન્ડિયા એ કહેતા બકરીની લેંડિયા ના બોલો. આપણા ભારત દેશનું નામ છે ઇન્ડિયા. બરાબર, હદમી જો ઇંગ્લિશમાં ભારતને ઇન્ડિયા કહેવાય, તો ઇન્ડિયાને અંગ્રેજીમાં શું કહેવાય? મારે બેટે આડું હે તો મારું ઓરિજિનલ અંગ્રેજી ભૂલવાડી નાખ્યું. હવે બા, ઇન્ડિયાને અંગ્રેજીમાં ઇન્ડિયા જ કહેવાય. અને એક તમને બીજી વાત કરું કે વિદેશમાં તમે જાશો ને તો થોડુંક ખાવામાં ધ્યાન રાખજો, કારણ કે તમે ખાવાના 1 નંબરના હરાડા છો ને, એટલે અહીંયા બાપતાની ને કે તમે શું બોલશો ને ઓલા શું હાલશે તો અહીંયા મરશો પરા મું. હવે બેટા એ બધું તો હું હદમી જો ઘણખરું તો શીખી જો, અને થોડા ઘણું એ દિન શીખી નહીશ, અને બાકી તો બધું હાલ્યું જ હશે. પણ હવે જોઈ તને ખબર છે, તાર કાકો જાણે, તાર બાય નહીં ખબર કે હું ભગત માણસ, અને વિદેશમાં બધા માછલા ને એવું બધું માંસ ખાતો હોય એટલે આપણને ભાવે નહીં અને ભાણા તો ફાવે નહીં. એટલે એ અંગ્રેજીમાં ખાવાને શું કહેવાનું એ થોડુંક મન કે ને કે મારો બેટો મોટો લોસો તો અહીંયા થાય છે. બા તમારે છે ને અહીંયા વિદેશમાં જઈ અને એમ જ કહેવાનું જમવા બેહો એટલે કે મને રાઈસ આલો. એ શું મસ્કરી કરે છે? હવે કઈ રાસ ખવાતી હશે? રાસ તો આપણા બળધન નથી, ઓલું મોઈડે દોડો ભંતા આમ રાંઢુડું એને રાસ કહેવાય. મારો બેટો ચોકતો બહાર ખવડાવી છો. હવે બા ઈ રાઈસ ની બળદ ને બાંધવાનું દોરડું આવે ને ઈ તમે રાસ કહો તો ઈ રાઈસ ની. ભાત ને એટલે કે ચોખા ભાત હોય ને એને અંગ્રેજીમાં રાઈસ કહેવાય. રાઈસ એટલે ઈ રાઈસ ની વાત કરું છું હું. હવે તમે અત્યારે કરી દો અને કાલી થોડાક આવજો ટણે હક, એટલે હું તમને થોડુંક અંગ્રેજી વધારે શીખવાડીશ. એટલે અત્યારે હવે જાઓ પાછા. મારે બેટે આ ડોહાઈને મારું અંગ્રેજી થોડા ઘણું આવડતું એ ભૂલવાડી નાખ્યું. ઓહ મારો બેટું, આ ચોખાને અંગ્રેજીમાં રાઈસ કહેવાય એમ ને? ઓહો, આજ ખબર પડી. કોટાના ચેટલાય ઝાપટી ગયા, ચેટલાય ખાધા, પણ કોઈ દાડો મારા બેટા કોટાવાળાએ ના કીધું કે આને અંગ્રેજીમાં રાઈસ કહેવાય. હવે ઇંગ્લિશમાં તો ઘણખરું બટા હું શીખી ગયો. કેટલું શીખ્યો? ફેટ, ધીસ ઇઝ મોટો પાડો નહીં, ધીસ ઇઝ મોટી ભેંસ. ભાતને અંગ્રેજીમાં રાઈસ કહેવાય. બાકી માય નામ એ તો અડધું શીખ્યો. અને દેશને શું કહેવાય અંગ્રેજીમાં? લીંડિયા. હા, લીંડિયા. અંગ્રેજીમાં ભારત દેશને લીંડિયા કહેવાય. લીંડિયા શીખી ગયો. અને મારું બેટું આ લ્યો એક તો હાવ ભૂલી ગયો. હવે કાલી વાત, અંગ્રેજીમાં પેટ્રોલ પંપને શું કહેવાતું હશે? પંપ કહેશું. પંપ 100% પંપ જ કહેવાતું હશે. મજા પડી ગઈ. 50,000 પગાર. હા. ફેરી હવે ઓલે બેનને ફોન કરું કે શીખી ગયો હું તો બધું.